જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. મિત્રો, કહેવાય છે કે સામાન્ય દિવસોમાં કરવામાં આવતા પુણ્ય કરતાં અધિક માસમાં કરવામાં આવેલ જપ, તપ અને કથાનું શ્રવણ ફળ અનંત ગણું મળે છે. એવી માન્યતા છે કે આ માસમાં શ્રદ્ધાપૂર્વક વાર્તા સાંભળનારને, વાંચનારને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, એટલે કે તેનો ક્યારેય ક્ષય થતો નથી. આ માસમાં ભગવાન પુરુષોત્તમની મહાત્મય કથા સાંભળવાથી મન શાંત રહે છે, સંસારની ચિંતાઓમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્ર મુજબ જે વ્યક્તિ આ પવિત્ર માસ નિમિત્તે કથા વાંચે છે, સાંભળે છે, તેના ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને સુખ, શાંતિ તેમજ લક્ષ્મીજીનો વાસ થાય છે. એટલે આપણે નિત્ય પુરુષોત્તમ માસ મહાત્મય કથાના અધ્યાય સાંભળીએ છીએ અને તેની વાર્તા પણ સાંભળીએ છીએ, કે જેમાંથી આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 5મો અધ્યાય સાંભળીશું અને તેની એક વાર્તા પણ સાંભળીશું, કે જેનું નામ છે વગર દીકરે વહુની વાર્તા. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને પુરુષોત્તમ માસ નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો આવો હવે આપણે બધા સાથે મળીને સાંભળીએ આ કથા વાર્તા. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 5મો અધ્યાય. મલ માસનું ગોલકમાં જવું. સૂત પુરાણી બોલ્યા કે, હે મુનિશ્રેષ્ઠો, મલ માસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના શરણમાં ઢળી પડવાથી તેમને પોતાના વાહન ગરુડજીની આજ્ઞા આપી કે જેથી ગરુડીએ પોતાની પાંખો વડે શીતળ વાયુ નાખવાથી મલમાસ સુધીમાં આવ્યો. દુઃખથી ઘેરાયેલ મલમાસને ભૂલાઈ ગયેલું દુઃખ તાજું થયું છે. આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિષ્ણુ ભગવાનને કહ્યું કે આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ તેના મસ્તક પર હાથ મૂકીને કહ્યું કે આ બધું ભૂલી જઈને તું શાંત થા. મારી સાથે ગોલકશાલ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે તે શ્યામ વર્ણના વાળા મુરલી ધારણ કરનાર, લાલ કમળ જેવા નેત્રવાળા, પુણ્ય ચંદ્રમા જેવું પ્રકાશમાનું મુખ અને પીળું પિતાંબર ધારણ કરનાર છે. છાતીમાં શ્રી વાસ્તનું સિંહ ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજમાન, પારદોષથી સોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિષ્પુક તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રતિથિથી પર છે, સર્વના નિયાતા છે, સર્વ પ્રભુના છે. માટે તું સાથે ગોલક ચાલ. આ ગોલક યોગીનો પણ દુર્લભ છે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતા સુંદર છે અને આ ગોલક સ્વાસ્થ્ય સનાતન કાયમ રહેનાર છે. એની લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજના છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનાના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે શિવલોક આવેલ છે અને આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારી આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામે છે. અને આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ પર બેસીને મલમાસને લઈને ગોલક આવી પહોંચ્યા. તો હવે મલમાસ પોતાના દુઃખનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ કેવી રીતે કરે છે તેની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 6થા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદ પુરાણનો પુરુષોત્તમ મહાત્મયનો મલમાસનો ગોલકમાં જવું નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ, કે જેનું નામ છે વગર દીકરે વહુની વાર્તા. ત્રંબાવતી નામની નગરીમાં કપિલ શર્મા નામનો બ્રાહ્મણ રહે છે. એની પત્નીનું નામ ભક્તિ હતું. બ્રાહ્મણી બંને ઘણા ધર્મિષ્ઠ, સ્નાન ધ્યાન કરે, વ્રત ઉપવાસ કરે, બધી વાતે સુખી. પણ એક વાતનું એવું દુઃખ કે બધાય સુખ કડવા થઈ જાય, શેર માટેની ખોટ હતી. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. સૌની સાથે બ્રાહ્મણીએ પણ વ્રત લીધું.
બંને નદી કાંઠે જાય, સ્નાન કરે, વાર્તા સાંભળે, આખો દિવસ પ્રભુ સ્મરણ કરે અને રાત્રે ભોય પથારીએ સૂવે. બંનેની ઉંમર થઈ ગયેલી એટલે ઘરમાં કામ કરનાર કોઈ ન મળે. બ્રાહ્મણીએ વિચાર કરે કે દીકરો હોત તો વહુ આવત, એ ઘરનું કામ કરત અને હું પ્રભુ ભજન કરત. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના દિલની વાત પતિને કહી. બ્રાહ્મણ તો હસવા લાગ્યો. ગાંડી રે ગાંડી, દીકરો હોય એના ઘરે ઘરે વહુ આવે, આપણે તો રહ્યા વાંજ્યા. આ સાંભળીને બ્રાહ્મણી બોલી કે દીકરો હોય એના ઘરે વહુ આવે એમાં સી નવાય? વગર દીકરી વહુ લાવો તો ખરા માર્ગ હું દેખાડું તમને. ઉપડો ઉત્તર દિશામાં અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણે પહેલાં તો હસીને વાત ટાળી દીધી, પણ બ્રાહ્મણીએ તો હઠ લીધી. વહુ લાવો તો જ હા, નહીતર અનજોડલો ત્યાગ કરીને પ્રાણ. આ તો સ્ત્રી હઠ ભલભલા રાજાને માનવી પડે. બ્રાહ્મણ તો ઉપડ્યો વહુ શોધવા. ચાલતો ચાલતો રૂપાવટી નગરીમાં આવ્યો. એક બ્રાહ્મણના ઘરે રાત વાસો કર્યો અને વાળું કરતા વાત નીકળી. બ્રાહ્મણે કહ્યું કે કાશીએ ભણવા ગયેલ દીકરા માટે વહુ શોધવા નીકળ્યો છું. દીકરો મહાન જ્ઞાની છે. જે બ્રાહ્મણના ઘરે કપિલ શર્માએ રાત વાસો કર્યો હતો તેને એક દીકરી હતી, કાજની પૂતળી જેવી અને ગુણનો પાર નહીં. બ્રાહ્મણે વિચાર કર્યો કે ઘરે બેઠા માંગવું આવ્યું છે તો વધાવી લેવામાં જ હિત છે. એ બ્રાહ્મણીએ કપિલ શર્માને વાત કરી. નાજુક નમણી કન્યાને જોઈને કપિલ શર્માના આનંદનો પાર ન રહ્યો. હવે પ્રશ્ન ઊભો થયો કે કન્યા કોની સાથે ફેરા ફરે? કપિલ શર્માએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો. એ બોલ્યો કે મારો દીકરાની પોથી મારી પાસે છે. કન્યા પણ 3 ફેરા એની સાથે ફરે અને 4થો ફેરો મારો દીકરો ભણીને આવે પછી એની સાથે ફરે. કપિલ શર્મા કુળવધૂને લઈને ઘરે આવ્યો. બ્રાહ્મણી તો અડધી થઈ ગઈ. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના બારણામાં. એક ચરિત્રતા કરતી હોય એમ વહુએ ઘરકામ ઉપાડી લીધું અને બ્રાહ્મણી વહુને ઘર સોંપીને નિરાતે ભજન કરવા લાગી. એક દિવસની વાત છે. પડોસણ દેવતા લેવા આવી. બ્રાહ્મણી મંદિરે ગયા હતા. રૂડી રૂપાળી વહુને જોઈ પૂછવા લાગી, બાઈ રે બાઈ, કોણ છે તું? ભૂત છે કે પ્રીત? વંત્રી છે કે સાકણી? સુડેલ છે કે ડાકણ? ત્યારે વહુ બોલી કે હું સુડેલ નથી કે ડાકણ નથી, હું તો આ ઘરની વહુ છું. પડોસણ તો પેટ પકડીને હસવા લાગીને પછી બોલી, કોતુક જુઓ કોતુક, વાંજિયાના ઘરે આવી વહુ. પડોસણની વાતથી વહુનું કાળજું વિંધાઈ ગયું. એ તો બોર જેવાડા આંસુડા રડવા લાગી. બ્રાહ્મણીએ આવીને જોયું તો વહુ રાતે પાણીએ રોવે છે. બ્રાહ્મણીએ વાત પૂછી તો વહુએ પડોસરની મારેલા મેણાની વાત કરી. આ સાંભળી બ્રાહ્મણી રોષે થઈ. બોલી કે એ તો મુઈ છે, નખોદણી, કોઈનું સુખ જોઈ ન વગર લાકડે બળે છે. દીકરા વગર જગતમાં કોઈના ઘરે વહુ આવે છે? તે મારા ઘરે આવે. હું કાંઈ એવી ગાંડી ગેલી છું કે મારા દીકરો તો કાશીએ ભણવા ગયો છે, કાલે પાછો આવશે. ત્યાં સુધી તું ખા પી પહેરવટ અને લે આ 7 ઓરડાની ખુશી બધાય ભરેલા છે. તમારે માણો વૈભવને કરો રાજ. પણ વહુ એક 7મો ઓરડો ન ઉગાડતી. વહુએ ખુશીઓ લીધી અને બીજી દિવસે બ્રાહ્મણી નદીએ નાવા ગયેલ. વહુએ એક પછી એક ઓરડા ખોલવા લાગી. તો પહેલા ઓરડામાં મેવા મીઠાઈ, બીજામાં હીરાના શીર, ત્રીજો શણગારથી ભરેલો. આમ એક પછી એક 6 ઓરડા ઉગાડીને જોઈ લીધા. પછી સાસુની ના હોવા છતાં 7મો ઓરડો ઉગાડ્યો અને અંદર નજર કરતા જ એની આંખો અંજાઈ ગઈ. દિવ્ય તેજવાળો યુવાન દીવાના અંજવાળે પોથી વાંસી રહ્યો છે. વહુ પર નજર પડતા જ એ બોલ્યો કે ઉગાડ્યા એવા જ બંધ કરો. આ દ્વાર મારા મા બાપનું વ્રત તૂટશે, વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છો એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એણે તરત દ્વાર બંધ કર્યા અને આ 7મા ઓરડાની વાત સાસુને ન કરી. વ્રત પૂર્ણ થતાં વહુએ સાસુને કહ્યું કે માસી, હવે તમારા દીકરાને બોલાવો એટલે 4થો ફેરો ફરી લો. સાસુ સસરાને તો પરસેવો વળી ગયો. દીકરો લાવો ક્યાંથી? હવે બહાનું પણ ન દેખાડાય. આબરૂની બીકે બ્રાહ્મણીએ વખ ઘોડવાનો વિચાર કરવા લાગ્યા.
ત્યાં જ વહુ બોલી કે એમાં વિચાર શું કરવાનો, લો હું તમારા દીકરાને બોલાવી લાવું. શું સાસુ સસરા તો આભાસ થઈ ગયા. વહુએ 7મો ઓરડો ઉગાડીને અવાજ દીધો. તરત જ દિવ્ય પુરુષ બહાર આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીની હાલત તો સપનું જોતા હોય એવી થઈ ગઈ. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ભક્તની લાજ રાખવા પધાર્યા હતા. પ્રભુએ ચોથો ફેરો પૂર્ણ કરી માતા પિતાના આશીર્વાદ માંગ્યા. ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખો વરસી પડી. ભક્તની ભીડ ભાંગતા સુધરે સૌ કાજ. ત્રિભુવનના નાથ છે રાજાએ રાજ ગજને છોડાવવા ગરુડે થયા. સવાર પુરુષોત્તમ પ્રભુએ રાખી સદાય જાતી લાજ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા એવા બ્રાહ્મણ બ્રાહ્મણી અને વહુને ફળ્યા એવું જ તમારું વ્રત કરનાર, વિડીયો જોનાર, કથા સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ આપના શરણોમાં અમારી પ્રાર્થના છે. તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જે ભક્ત સાચા હૃદયથી અને અટૂટ શ્રદ્ધા સાથે ભગવાનની ભક્તિ કરે કે વ્રત કરે છે તેમની લાજ સ્વયં ભગવાન રાખે છે. અશક્ય લાગતી ઘટના ના પણ ભગવાનની કૃપાથી શક્ય બની જાય છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 5મો અધ્યાય સાંભળ્યો. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યું હશે અને આગળના અધ્યાય પણ આપ અમારી સાથે સાંભળશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.